હેલો ફ્રેન્ડ્સ, શ્રી હરિ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું તહેવારો માટે અલગ અલગ 4 રીતે નમકપારા બનાવીશું। આમાં આપણે ઘઉંનો લોટ કે મેંદાનો લોટ પણ નથી વાપરવાનો। તો આ નમકપારા આપણે રવો કે સૂજીમાંથી બનાવીશું। ખૂબ જ ખસ્તા અને ક્રન્ચી એવા બનશે। તો ચાલો બનાવીએ। તો તેના માટે મેં 1 કપ રવો અથવા સૂજી તમે કોઈ પણ લઈ શકો છો અને હવે તેને મિક્સર જારમાં એડ કરી તેને બ્લેન્ડ કરીશું। તો હવે આ રીતે મેં સૂજીને પણ બ્લેન્ડ કરી લીધી છે। તો આ રીતે આપણો જેવો ભાખરીનો લોટ હોય એ રીતે પાવડર બનાવી લીધો છે, તમે જોઈ શકો છો। એટલે નમકપારા છે સારા ખસ્તા એવા બનશે। હવે તેને એક બાઉલમાં એડ કરીશું અને સાથે આપણે તેમાં મુઠ્ઠી પડે એ પ્રમાણે મોણ આપવાનું છે। તો મેં 3 થી 4 સ્પૂન જેવું તેલ એડ કર્યું છે, પણ જો તેલની જગ્યાએ તમારે ઘી અથવા બટર એડ કરવું હોય તો પણ તમે કરી શકો। અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો આ રીતે બાઇન્ડિંગ આવી જાય એ રીતે આપણે મોણ આપીશું। અને હવે નમકપારા ચટપટા એવા બને એના માટે આપણે થોડા મસાલા પણ કરી લઈએ। તો સ્વાદ પ્રમાણે નમક, 2 સ્પૂન તલ, સાથે અડધી સ્પૂન મરી પાવડર અને અડધી સ્પૂન આખા જીરાને મેં આ રીતે કસરું વાટીને લીધું છે તે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈએ। તો આ લોટની કણક આપણે નોર્મલ એવા ગરમ પાણીથી બાંધીશું એટલે નમકપારા છે એકદમ ખસ્તા અને ક્રિસ્પી એવા બનશે। તો હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટની કણક બાંધીશું। તો અત્યારે લોટની કણક આપણે નોર્મલ રોટલીની કણક બાંધીએ એ રીતે બાંધવાની છે અને આપણે તેને થોડી વાર માટે રેસ્ટ આપીશું। એટલે રવો છે એટલે થોડો ફૂલી જશે અને થોડી હાર્ડ એવી કણક થઈ જશે। તો હવે નોર્મલ એવી લોટની કણક આપણે બાંધી લીધી છે અને આપણે તેને અડધા કલાક માટે રેસ્ટ આપીશું એટલે રવો છે સારો ફૂલી જશે અને લોટની કણક પણ થોડી એવી હાર્ડ એવી થઈ જશે। તો હવે અડધા કલાક જેવું થઈ ગયું છે, લોટની કણક પણ થોડી એવી હાર્ડ થઈ ગઈ છે। તો આપણે તેને 4 થી 5 મિનિટ માટે મસળી લઈશું। તો હવે આજ લોટની કણકમાંથી આપણે અલગ અલગ 4 રીતે નમકપારા બનાવીશું અને અલગ અલગ ફ્લેવર પણ આપીશું। તો આપણે રેગ્યુલર તો નમકપારા બનાવતા જ હોઈએ છીએ, પણ આજ આપણે નવી જ રીતે નમકપારા બનાવીશું એટલે નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે। તો હવે આ લોટની કણકમાંથી આપણે 4 લુવા બનાવી લઈએ આ રીતે। પણ જો તમારે મોટા બનાવવા હોય તો મોટા પણ બનાવી શકો અને નાના બનાવવા હોય તો પણ બનાવી શકાય। તો પહેલા આપણે પડવાળા નમકપારા બનાવીશું। તો તેના માટે 1 લુવો લઈ તેને આપણે જેવી રોટલી બનાવીએ એ રીતે રોટલી વણી લેવાની છે। વધારે પતલી નહીં અને વધારે થીક પણ નહીં, એ રીતે રોટલી વણી લેવાની। તો હવે આ રીતે રોટલી વણાઈ જાય એટલે આપણે તેના પર થોડું ઘી લગાવીશું એટલે નમકપારાના પણ ખૂબ જ સારા એવા બનશે। અને ઉપર આપણે થોડો લોટ સ્પ્રિંકલ કરીશું। આમાં તમારે મેંદાનો લોટ, ઘઉંનો લોટ કોઈ પણ એડ કરી શકો છો। અને હવે રોટલીના બંને સાઈડના આ રીતે પડવાળી ફરી તેનું આ રીતે પડવાળીશું અને હળવાથી આપણે વેલણથી વણી લઈશું। તો આ રીતે પડવાળીને આપણે નમકપારા બનાવીશું તો એમાં ખૂબ જ સારા એવા પડ બનશે અને ખૂબ જ સારા એવા બને છે। અને હવે આ રીતે ચપ્પુથી તેને કટ કરીશું। તો આ નમકપારા ખૂબ જ સારા પડવાળા બને છે અને ખૂબ જ ટેસ્ટી એવા બને છે। તો રેગ્યુલર નમકપારા તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે એક અલગ જ રીતે નમકપારા બનાવીશું। તો આ રીતે ચપ્પુથી કટ કરી તેને આપણે પ્લેટમાં એડ કરી દઈશું અને સાથે મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। તો હવે તેલ પણ ગરમ છે। તો હવે પેનમાં સમાય એટલે આપણે નમકપારા સ્ટીક એડ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી 5 થી 7 મિનિટ માટે થવા દઈશું એટલે નમકપારા છે સારા ક્રિસ્પી થઈ જશે। અને જો આપણે ગેસની ફ્લેમ હાઈ હશે તો નમકપારા ઉપરથી તો ક્રિસ્પી એવા થઈ જશે પણ અંદરથી થોડા કાચા એવા રહેશે। એટલે આ રીતે ગેસની ફ્લેમ સ્લો રાખી 5 થી 7 મિનિટ માટે થવા દેવાના અને થોડા એવા આછો બદામી જેવા થાય ત્યાં સુધી આપણે થવા દઈશું। તો હવે નમકપારા પણ સારા એવા તળાઈ ગયા છે, તો આપણે તેને એક પ્લેટમાં એડ કરી દઈશું અને આ નમકપારા ઠંડા થાય એટલે હું તમને આ રીતે તોડીને પણ બતાવું। તો તમે જોઈ શકો છો એકદમ ખસ્તા અને એકદમ ક્રિસ્પી એવા નમકપારા પણ તૈયાર છે। સાથે આપણે કાજુ નમકપારા પણ બનાવીશું। તો હવે આપણે તેની રોટલી વણી લઈએ। આ રોટલી વધારે પતલી નહીં વણીએ, થોડી થીક એવી રહે એ રીતે રાખવાની છે। તો આ રીતે થીક એવી રોટલી વણી અને હવે કોઈ પણ બોટલનું કે આ રીતે નાની સાઈઝનું કે તમારે જો મોટા બનાવો તો મોટી સાઈઝનું આ રીતે ઢાંકણ લઈ અડધા ઢાંકણને આ રીતે પ્રેસ કરવાનું એટલે કાજુનો શેપ આવી જશે। તો તમે જોઈ શકો છો આ રીતે મેં કાજુ નમકપારા પણ બનાવી લીધા છે અને આપણે તેને મસાલાથી કોટ પણ કરીશું। તો હવે પહેલાં આપણે તેને ફ્રાય કરી લઈએ। તો હવે તેલ પણ ગરમ છે, પેનમાં સમાય એટલે આપણે એડ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું અને 7 થી 8 મિનિટ જેવા તળીશું, કેમ કે આ નમકપારા થોડાક આપણે થીક એવા રાખ્યા છે એટલે થોડો વધારે સમય લાગશે। તો હવે 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે, નમકપારા પણ સારા એવા ક્રિસ્પી એવા થઈ ગયા છે।
તો આ રીતે ક્રિસ્પી એવા થઈ જાય અને આ રીતે આછો બદામી જેવો કલર થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. એટલે નમક પારા છે એકદમ ક્રિસ્પી એવા અને ખસ્તા એવા બનશે. તો હવે આપણે તેને એક પ્લેટમાં એડ કરી દઈએ અને આ નમક પારા આપણે ગરમ હોય ત્યારે જ આપણે તેમાં મસાલા એડ કરીશું. તો અડધી સ્પૂન ચાટ મસાલો અને સાથે અડધી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું. પણ જો તમારે તીખા ઓછા બનાવવા હોય તો તમે કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો. અને હવે સારી રીતે મિક્સ કરી દઈએ. આપણે આમાં ઓછા જ મસાલા એડ કર્યા છે, પણ જો તમારે આમચૂર પાવડર અને થોડું નમક એડ કરવું હોય તો પણ કરી શકાય. પણ આપણે લોટ બાંધ્યો તેમાં પણ નમક એડ કર્યું હતું અને ચાટ મસાલામાં પણ નમક હોય એટલે મેં એડ નથી કર્યું. અને હવે તમે જોઈ શકો છો એકદમ ખસ્તા અને ક્રિસ્પી એવા મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા મસાલા નમક પારા પણ તૈયાર છે. અને હવે આપણે સ્ટીક નમક પારા બનાવ્યા, કાજુ નમક પારા બનાવ્યા અને હવે આપણે પુદીના ફ્લેવર અને સાદા નમક પારા બનાવીશું. તો પહેલા આપણે સાદા નમક પારા બનાવી લઈએ. તો આ રીતે રોટલી વધારે પતલી નહીં અને વધારે થીક નહીં એ રીતે વણી આ રીતે પેલા ઊભી પટ્ટીમાં અને પછી આ રીતે આડી પટ્ટીમાં કટ કરીશું. પણ આમાં તમારે નાના મોટા જેવા રાખવા હોય એ પ્રમાણે તમારે કટ કરી લેવાના. અને હવે સાથે તેલ પણ ગરમ છે, તો તેને પણ ગેસની ફ્લેમ સ્લો રાખીને જ આપણે તળીશું. તો પેનમાં સમય તેટલા એડ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી 4 થી 5 મિનિટ જેવું તળીશું એટલે સારા એવા તળાઈ જશે. તો જો તમે ઘઉંના લોટના અને મેંદાના લોટના તો શક્કરપારા બનાવ્યા જ હશે. તો જો તમે આ રીતે ક્યારેય રવાના નમક પારા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને એક જ લોટ બાંધી તમે તેમાંથી 3 થી 4 ફ્લેવરના નમક પારા પણ બનાવી શકો. તો હવે તમે જોઈ શકો છો આસો બદામી જેવા અને ક્રિસ્પી એવા થઈ ગયા છે. તો આપણે તેને ડીશમાં એડ કરી દઈએ. તો હવે આ સાદા નમક પારા પણ બનીને તૈયાર છે. તો આ નમક પારા ખૂબ જ ક્રન્ચી અને ટેસ્ટી એવા બને છે. તો હવે સાથે આપણે પુદીના ફ્લેવરના પણ નમક પારા બનાવી લઈએ. તો અહીંયા આપણે લોટની કણકમાંથી 4 લુવા બનાવ્યા હતા. એકના કાજુ સ્ટીક નમક પારા બનાવ્યા, એકના સાદા બનાવ્યા અને હવે આપણે પુદીના ફ્લેવર બનાવીશું. તો આ રોટલી પણ વધારે થીક નહીં અને વધારે પતલી નહીં એ રીતે આપણે વણી લઈશું. અને આ રીતે સાઈડનો ભાગ છે તે આપણે કટ કરીશું. અને આપણે હવે તેને ટ્રાયંગલ શેપના નમક પારા બનાવવાના છે. એટલે આ રીતે પતલી પટ્ટી કટ કરીશું. પણ જો તમારે નાના રાખવા હોય કે મોટા એ પ્રમાણે તમારે કટ કરવાના. અને હવે આ રીતે 3 પટ્ટી કટ કરી આપણે તેને ટ્રાયંગલ શેપનો આ રીતે કટરથી આકાર આપી દઈશું. અને આ નમક પારા તો ખૂબ જ ટેસ્ટી એવા બને છે. જો તમે આ રીતે એકવાર બનાવી બાળકોને આપી દીધા તો તમારી પાસે આ જ રીતે બનાવડાવશે. એટલા ટેસ્ટી અને ક્રન્ચી એવા બનશે. અને જો આ જ રીતે તમારે વધારે નમક પારા બનાવવા હોય તો તમારા લોટની કણક વધારે બાંધી આ રીતે અલગ અલગ ફ્લેવરના તમે નમક પારા પણ બનાવી શકો. સાથે હવે તેલ પણ ગરમ છે, તો તેમાં સમય તેટલા એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી 4 થી 5 મિનિટ જેવું થવા દઈશું. અને સારા એવા ક્રિસ્પી એવા થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે. તો આ રીતે તેને આપણે પલટાવતા જઈશું અને તેની સાઈડ ચેન્જ કરતા જઈશું. તો હવે તમે જોઈ શકો છો નમક પારા પણ તૈયાર છે. તો તેને એક પ્લેટમાં એડ કરી હવે નમક પારા ગરમ છે તો અડધી સ્પૂનથી થોડો ઓછો આમચૂર પાવડર, અડધી સ્પૂન જેટલો પુદીનાનો પાવડર અને 1 પિંચ જેટલું મીઠું એડ કરીશું. પણ જો તમારે તીખા બનાવવા હોય તો તમે 1 પિંચ જેટલું લાલ મરચું પાવડર પણ એડ કરી શકો. અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો એકદમ ક્રન્ચી અને ખસ્તા એવા નમક પારા પણ તૈયાર છે. તો જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો. અને જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ એવા બનશે. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.